હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે સવારના તો જો 9:30 થઈ. તો જો આપણે નીકળી ગયા છીએ રેડી થઈને. હવે જઈએ છીએ માંગરોળ. તો માંગરોળ જઈશું દાડો. જો આપણે હાઈવે ચડી ગયા છીએ અને હાઈવે રોડ એટલો ખરાબ છે કે વાત પૂછો માં. રાજકોટથી મિત્રો જો જુનાગઢ હાઈવે ઉપર ટ્રાફિક. હાઈવે બને છે ને મિત્રો, જો ટ્રાફિક તો અને ટ્રાફિકમાંથી બહાર આવવાના. તો જો જુનાગઢ પહોંચી ગયા છીએ અને જો ગિરનાર દેખાય છે, ગિરનારના પર્વત મસ્ત નથી. તો જો આપણે માંગરોળ પહોંચવા આવ્યા છીએ અને બે બાજુ ઝાડવાના ઓલા. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે સવારના તો જો 9:30 થઈ ગયા છે. કેમ કે આજે ગામડેથી કાલ આવ્યા તો બે દિવસના જો કપડાં ને બધું હતું અને સાફ સફાઈ, આરાધ્યાને માથું ધોવાનું, નવરાવાની અને એ બધું કામ હતું. તો જો આજ તો 9:30 થઈ ગયા છે તો ઉપરનું કામ પત્યું નથી, નીચેનું પત્યું છે. ઉપર જો બધા આવ્યા છે, અહીંયા કામ બધું બાકી છે. હજી નાસ્તા પાણી કરીને ફ્રી થયા અને અહીંયા જો નાહી ધોઈને ફ્રેશ થઈને બધા લાંબા થઈ ગયા છે. અત્યારમાં હજી હુઈને ઉઠ્યા, એટલા મોડા ઉઠ્યા 8 વાગે, 8:30 તોય પાછા લાંબા થઈ ગયા, હુઈ ગયા. હે તો એવું છે અમારે જો છોકરાઓનું કામકાજ. બે હુતાશે, નાહી ધોઈને ચા બિસ્કિટ ખાઈ લીધા, નાસ્તો પાણી કરી લીધો. તો ચાલો હવે આપણે અહીંયા સાફ સફાઈ કરવા મળી ફટાફટ. કેમ કે આજે આપણે બપોરે પાછું નીકળવાનું છે દશામાં. અને દશા છે આજની ને કાલનો પાણી ઢોળ છે એટલે જવાનું છે દાડામાં. તો બપોરે 12:30 નીકળવાનું છે, ત્યારે માઇન્ડ સાંજે પહોંચશું. કેમ કે જુનાગઢનું ટ્રાફિક નડશે. આજે પરિક્રમા ચાલુ થાય કાલથી, તો આજે જુનાગઢનું ટ્રાફિક પણ નડશે એટલે વહેલા થોડુંક નીકળવું પડશે. ત્યારે આપણે ટાઈમે પહોંચશું. કેમ કે રસ્તા પણ ખરાબ થઈ ગયા છે, રોડે પણ એટલા જેતપુર સુધી તો બહુ જ ખરાબ થઈ ગયો છે. તો ચાલો તો પછી કામ બામ ફટાફટ પતાવી લઈ. થેલા પેકિંગ તો કાલ જ કરી લીધા, તો હવે થોડી ઘણી તૈયારી બાકી છે તો કરી લઈ અને કામ કરી લઈ. જમી કારવીને નીકળવાનું છે. ચાલો પાછા મળી. તો જો આપણે નીકળી ગયા છીએ રેડી થઈને. હવે જઈએ છીએ માંગરોળ. તો માંગરોળ જઈશું, દાડો કરશું અને પછી કાલે કરશું પમદી કરશું પરિક્રમા. તો ડેકી ભરીને નીકળી ગયા છે ઠેલાની. ચલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો જો હવે અમે નીકળી ગયા પાછા ટ્રીપમાં અત્યારે. અને હવે અત્યારે જઈએ છીએ પેલા માંગરોળ એક દાડાના કામથી. માંગરોળ કાલે કામ પતાવીને અને પરમ દિવસે પરિક્રમા. તો 2 દિવસ કન્ટિન્યુ પરિક્રમા રહે છે અને એ વ્લોગ પરિક્રમા પૂરી થયા પછી તમને જોવા મળશે. કારણ કે ત્યાં નેટ કે કાંઈ આવતું નથી એટલે તમને જોવા નહીં મળે. ત્યાર પછી અત્યારે અમારે જે સ્ટોકમાં પડેલા છે વ્લોગ, ટૂંકમાં દિવાળીના રેન્જમાં જ છે. તો એ વ્લોગ તમને આજથી જોવા મળશે 2 દિવસ. કારણ કે અમે ત્યાં અંદર શું અંદર નેટ આવતું નથી, બરાબર છે. એટલે તમને જાણકારી માટે જાણ કરી દઉં. હવે હું લેવાનું છે તો જો રેડી થઈ ગયા છીએ, સાડી બાડી પહેરી લીધી કેમ કે દાડામાં જવાનું છે એટલે. હા નહીં અડું. તો જો મુખવાસની સીસી બીસી બધું આપણે ભરીને રેડી કરી લીધું છે ગાડીમાં અને નીકળી ગયા છીએ. 4 દિવસની ટ્રીપ છે અમારી. તો આજ રવિવાર થયો, અત્યારે નીકળ્યા છીએ. સોમ, મંગળ ને બુધવારે રાતે કદાચ અમે પાછા આવશું ઘરે રાજકોટ. તો ચાલો, આજ તો જુનાગઢનું ટ્રાફિક એટલું હાઈવે ઉપર હશે ફૂલ, એટલે અમારે પોકતા મોડું તો થશે જ. તે કલાક વધારાની ગણવાની અમારે. એટલે ચાલો તો પછી પાછા મળી આગળ. જો આપણે હાઈવે ચડી ગયા છીએ અને હાઈવે રોડ એટલો ખરાબ છે કે વાત પૂછો. રાજકોટથી મિત્રો જેતપુર સુધી કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. 6 લેન બને છે. એટલે બહુ ખરાબ છે રોડ. ક્યાંક સિંગલ પટ્ટી કરી નાખ્યો છે, ક્યાંક તો આવી રીતે પથ્થર મૂકી દીધા છે. એટલો ડેન્જર છે કે અહીંથી તમારે ક્યાંય 60 ઉપર ગાડી નથી હાલતી એવી કન્ડિશન છે. અને નકરા ખાડા ખબડિયા ખાડા એટલા હે, રસ્તો ખરાબ છે. તો મિત્રો ટોલ નાકા 2 લઈ લેશે, બોલો. તો ટોલ નાકા વાળા બંધ નથી કરતા તોય જેતપુર સુધીમાં 2 ટોલ નાકા લે છે. જો આવા ખાડા હે તો આપણે 100 રૂપિયા દેવાના. જોઈ શકો તો આમાં તો તમને દેખાશે ઓછું, પણ આમ જો આવો જ રોડ છે ઠેઠ કાકરી નીકળી ગઈ હોય એવો રોડ થઈ ગયો તોય 100 રૂપિયા દેવાના. તોય પૈસા દેવાના. ટોલ બંધ ન થાય તોય પણ હવે રોડ હારા કરે ને તો સારી વાત છે. જો તમે જોઈ શકો છો કેવો છે, હાવ ખરાબ રોડ છે. હાવ આમાં આપણે 2 કલાક થતી હોય ને તો 3 કલાક થાય એવી કન્ડિશન છે અત્યારે. અને જો પબ્લિક પરિક્રમામાં ઠેલા બાંધી નીકળે છે, જાય છે. હવે પરિક્રમાનો ટ્રાફિક થોડોક રોડ ઉપર દેખાશે. હા, કેમ કે જો લાઈન છે આગળ વાહનોની પણ,
એટલે હવે તો ઠેઠ સુધી અમને જુનાગઢ સુધી તો પરિક્રમાનું આપણે તો ટ્રાફિક નડશે જ તે. મજાને 5 નાખવા પડશે હો. તો ચાલો આગળ 5 પાછા નાખવા મળી. પડશે. જો જુનાગઢ હાઈવે ઉપર ટ્રાફિક. આ હાઈવે બને છે ને મિત્રો, જોવો ટ્રાફિક તો અમે ટ્રાફિક માંથી બહાર આવ્યા ને સામે લાઈન ફૂલે ફૂલ છે અત્યારે. જો 1-2 મીટરની લાંબી લાઈન હતી પણ 2 કિલોમીટર. 2 કિલોમીટરની હા, પણ હું થોડોક બ્લોગ ચાલુ કરતા વાર લાગી ને એમાં જો હવે તો રહી ગયું. અને આપણે હજી બહાર નીકળ્યા જ છીએ હજી ટ્રાફિક માંથી અમે ટ્રાફિકમાંથી. નીકળ્યા છે અડધી કલાક હતી ટ્રાફિક અમારે. હા, કેમ કે થપ્પો લાગી ગયો છે એટલે અને એમાં પરિક્રમાનું ટ્રાફિક હારો પુલ બને છે ને એટલે સિંગલ પટ્ટી રસ્તો કરી નાખ્યો હોય ને ત્યાં ટ્રાફિક વધે. એટલે વધારે ટ્રાફિક થાય છે. તો જો આપણે ગોંડલ તો વટી ગયા છીએ, ગોમટાનું પાટિયું હોય છે. ગોમટાનું પાટિયું વેઠ્યા. હા, હવે વીરપુર. વીરપુર ને પછી જેતપુર, પછી જુનાગઢ હાઈવે રોડ ચડવાનું. જો પછી સારો રસ્તો આવશે ત્યાં સુધી તો જેતપુર લગી તો આવો ને આવો જ આવવાનો છે. હાઈવે છે તો ખાડા વાળો પણ ટૂંકમાં ટ્રાફિક વાળો સિંગલ પટ્ટી વાળો નહીં, બાકી હાઈવે માં છે તો ખાડા ફૂલ છે. ખાડા તો ફૂલ જ છે બધે, એટલો ખરાબ રસ્તો છે. ચાલો આગળ મળીએ પાછા. તો જો જુનાગઢ પહોંચી ગયા છીએ અને જો ગિરનાર દેખાય છે, ગિરનારના પર્વત. મસ્ત નજારો આવે છે અહીંથી, તો તમે જોઈ શકો છો. આપણે તો હજી આગળ જવાનું છે. હા, અમારે તો આજ હજી આગળ જવાનું છે કેમ કે માંગરોળ જવાના છીએ આજ અમે, એટલે એક દાડાના કામથી. એટલે કાલે જુનાગઢ અમે આવા ટાઈમે કાલે જુનાગઢ પહોંચશું. તો આજ તો સિટીમાં નથી એટલે અમે બાયપાસ પકડી લીધો છે કેમ કે ટ્રાફિકમાં ખોટું હેરાન થવા જાવું. એટલે જો જુનાગઢ સિટીમાં આપણે આટો મારીને એટલી વારમાં તો કેશોદ પહોંચી જાવ. હા, એટલે જ ને ઓલું ટ્રાફિક ખોટું લેવા જાવું એ કરતા અત્યારે મોડું ન થાય અને ટાઈમે પહોંચી જાય. અને જો હવે કાંક રોડ રસ્તા સારા સારી એવા. કન્ડિશન છે, અહીંયા બહુ વાંધો નથી. બાકી જેતપુર જુનાગઢ પહોંચે ત્યાં સુધી તો બહુ ખરાબ છે. હા, એટલે હવે જો જુનાગઢ બાયપાસ થઈ ગયા છીએ, હવે આવશે કેશોદ, પછી જવાના છીએ. કેશોદ થી માંગરોળ જવા હે. કેશોદથી માંગરોળ. હજી એમ તો પહોંચતા આપણે 2 કલાક થઈ ગયા. હા, હજી 2 કલાક તો લાગી જ જાહે આરામથી. એટલે વહેલા તો હજી એડિટિંગ નીકળ્યા હતા અપલોડિંગ જે હોલ્ડ કરીને અમારે કરવું પડશે. કેમ કે બાકી રહી ગયું છે. આજ તો કાંઈ થયું નથી, કામમાં ને કામમાં. ટાઈમ નથી કર્યો. એટલે હાઈવે માંથી ક્યાંક સારી હોટલે હોલ્ડ લઈ અને આગળ તો જો આપણે માંગરોળ પહોંચવા આવ્યા છીએ અને બે બાજુ ઝાડવાના ઓલા તો જો આમ જાણે ગેટ જેવું થઈ ગયું છે. વળવાઈ બી ભેગી થઈ. હા, બે વચ્ચે ભેગી થઈ ગઈ ને એટલે આમ જાણે ગેટ બની ગયો હોય ને એવું જ લાગે છે. હે, ઝુમર લગાવ્યા જો. ઝુમ્મર લગાવ્યો હોય એવું થઈ ગયું કા. ઠેઠ સુધી જો હજી એમ જ છે હો, પણ જો રોડ ઉપર ઝુમર લગાવ્યા એવું લાગે. હા, ગેટ હોય ને જાણે રીસર નો આગેથી આપણને એમ જ લાગે ગેટ છે. જો અને નાળિયેરીના બગીચા ચાલુ થઈ હા, ગયા. બે બાજુ જો નાળિયેરીના બગીચા. માંગરોળમાં એટલા નાળિયેરી છે બગીચા નાળિયેરના. તો જો હજી એવું જ લાગે, બે બાજુ ભેગા થઈ જાય ને એટલે આપણે ગેટ બની ગયો હોય ને એવું જ લાગે. તો હવે આપણે માંગરોળ 7 કિલોમીટર જ આઘાસી માંગરોળ પહોંચી જ જવા આવ્યા છીએ. જોઈ શકો છો બે બાજુ નાળિયેરી બગીચા બધી બાજુ. ઝુમર એવું છે. ઓલાના વડલા છે ને આ વડવાઈ હા, વડલાની વડવાયું છે. વડવાયું છે એના આ વાહન હાલીને ઘાણી જાય ને મસ્ત ગોળાયું થઈ ગઈ છે હો. હા મોટા વાહન ભરવાળા હાલતા હોય ને હા, ટ્રક ને એવું એટલે જો ગોળાયું પડી ગઈ છે. હા. આપણને એમ લાગ્યું કે ઝુમર લગાવ્યા છે. એવું જ લાગે પણ આમ રસ્તા ય કેવા મસ્ત લાગે આમ. નજારો અહીંનો કંઈક અલગ જ છે. હા, નારિયેળીના બગીચા પણ જો આગળ બહુ મસ્ત બગીચા છે આ બાજુ તો બધી. જો ચાલો તો આગળ મળીએ પાછા.